નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। તાપી કલેક્ટરનો ડીઈઓ અને ડીપીઈઓને કરાયો છે પરિપત્ર। સ્કૂલમાં ધર્મ આધારિત પ્રાર્થના, જ્ઞાન, ઉપદેશ ન આપવા માટે જે છે તે સૂચના આપવામાં આવી છે। સ્કૂલમાં ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન થાય, વિદ્યાર્થીઓ દ્વારા આવું કાર્ય ન થાય તેનો કરાયો છે ઉલ્લેખ। પરિપત્રમાં શિક્ષકો અંગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહીં। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનુપ ભટ્ટ જોડાઈ ગયા છે। અનુપ, જે રીતે સંદેશ ન્યૂઝે ઓપરેશન અધર્મ જે ચલાવ્યું અને ત્યારબાદ પડકાર જે જોવા મળી રહ્યો છે, કારણ કે હવે શાળામાં એક પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં, ઓપરેશન અધર્મ જે સંદેશ ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને એના આધારે તાપી કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બંને અધિકારીઓને એક પરિપત્ર પાઠવ્યો છે, જેમાં તાબાની શાળાઓમાં ચાલતા વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ ગીતો, ધાર્મિક જ્ઞાન ઉપદેશ આપવાની પ્રવૃત્તિ, ચોક્કસ ધર્મના પ્રચાર માટે પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિ ન થાય તે માટે સૂચના આપી અમલવારી કરવાની બાબત જણાવવામાં આવી છે। તો કે નવાઈની વાત એ છે કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ત્યારે વધુમાં જે શાળા પરિસરમાં આસપાસ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કે તેમને શાળાકીય પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો ન થાય તે પ્રકારની કોઈ ગેરકાયદેસર ધાર્મિક પ્રવૃત્તિ, સભા, મિટિંગો ન થાય તે બાબત સુનિશ્ચિત કરવી એ રીતનો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। કંઈક અંશે ઓપરેશન અધર્મને લઈને તાપી વહીવટીતંત્ર એલર્ટ થયું હોય અને એક્શનમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। જી અનુપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।